મારી દીકરી વૈભવમાં જીવી છે અને એ જ એની જરૂરિયાત છે. તો તારી લાયકાત સાબિત કરીને બતાવ, બીજે જ દિવસે તમારા લગ્ન કરાવી આપીશ. ચેલેન્જ એક્સેપ્ટેડ. જન્માષ્ટમીના દિવસે આ ટાઈમે આ જ વેન્યુ પર હું 30 લાખ રૂપિયા કેશ લઈને આવીશ અને આપણે વેન્યુ બુક કરાવીને નીકળીશું. આ શું 70s ના પિક્ચર જેવી વાર્તા છે. અમીર બાપની છોકરી ગરીબ છોકરો. હટ ગરીબ. એ ગરીબ કોને કહે છે બે? અરે અમીર બનવામાં મોડું શું થયું? લોકો આપણને ગરીબ સમજવા માંડ્યા છે. ભટકેલાને રાહ બતાવે એ ભગવાન અને ભટકેલાને વધુ ભટકાવે એ ભાઈબંધ. 30 લાખ ભેગા કરવા તમારી મદદ જોઈશે. 30 લાખ રૂપિયા નથી જોઈતા, એને ભેગા કરવા માટે તમારી મદદ જોઈએ છે. આજો પાછા. મદદ માટે આપણે હંમેશા તૈયાર જ છીએ. મોરા સપોર્ટમાં ભાઈ ઉભા છે. હા પ્લાન શું છે? સ્ટોક માર્કેટ. ભાઈ આ તો શેર માર્કેટ છે. સદી જાય તો હર્ષદ મહેતા, ના સદે તો નરસિંહ મહેતા. જુગાર. જુગારીઓના વિરાટ કોહલી. જુગારમાં બોલાય છે તમારી જ બોલી. આશીર્વાદ આપો બાબા. આશીર્વાદ. બાબા બહુ જોરથી આશીર્વાદ આપ્યો. મારે હા કે ના કહેતા પહેલા તારા મોઢેથી એકવાર ટ્રુથ સાંભળવું છે. પ્રોમિસ આજથી જુગાર બંધ. આપઘાત. એ ઠીક છે. આ તો ભાઈબંધ જ નથી યાર. નથી. અરે છે યાર, સંકટ સમયની સાંકળ છે. ભાઈ ભરાયા છે, મદદ કરજો. શું મદદ કરું હું? તમે પૈસા ઉધાર આપો છો? મારો ઉધારનો નહીં, ઉદ્ધારનો ધંધો છે. 3 મહિનામાં પાછા, વ્યાજ 10%. 10%? 4,50,000. 4,50,000? જો જિંદગીના જુગારમાં રિસ્ક તો લેવું જ પડે. અડધા મળ્યા છે ને, અડધામાંથી અધધ કરવાની જવાબદારી મારી. સાહેબ આ જન્માષ્ટમીએ તમે જુગાર રમી નાખો યાર. એ પણ આપણે રમીશું ક્યાં? કોઈક એવા શરીફનું ઘર જોઈએ ને કે જેના પર પોલીસ તો શું પરમાત્માને ડાઉટ ના જાય. પણ યાર એવું શરીફ ઘર તો ક્યાંથી મળે? મારા બાપ દાદાના ફોટા ક્યાં ગયા? એ તો ગયા બાપ દાદા જોડે રડવાનું નહીં હો બેટા. સૂકું સૂકું રમવાની મજા નહીં આવતી. આ ઘરમાં દારૂ બારૂ નહીં આવે. ભાઈબંધો માટે આટલું નહીં કરો. ભાઈબંધીનું માન રાખવું કે દારૂબંધીનું? ભાઈબંધીનું. જો પૈસા પાછા ના મળ્યા ને તો બધા ગ્રહો એક સાથે ત્રાટકશે. તમે કોણ? કલર. તમે કોણ? કોકીલા. ભાભી. ભાભી. તમે તો એકદમ મસ્ત મસ્ત લાગો છો.